હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનું જે બીજું ચેપ્ટર છે મહાસાગરો અને ખંડો, જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન સરસ મજાનું જોવાનું છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો આપણે જોઈએ પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ। નીચેના શબ્દો સમજાવો। ખંડ, તો પૃથ્વી પર લગભગ 1/4 ભાગમાં જમીન વિસ્તાર છે જેને ભૂખંડ કહેવામાં આવે છે, અને જમીનના મોટા સતત વિસ્તૃત ભાગને ખંડ કહેવામાં આવે છે, જેમાં 7 ખંડો આવેલા છે। મહાસાગર, પૃથ્વી પર ફેલાયેલા મોટા અને વિશાળ જળ વિસ્તારને મહાસાગરો કહેવામાં આવે છે। 5 મહાસાગરો દર્શાવવામાં આવે છે। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર હજી અમને સામાજિક વિજ્ઞાન જે છે બરાબર એ સમજાતું નથી, તો શું કરવું? તો ભાઈ તમે પરેશ સરના વિડીયો જોયા હજી ન હોય તો એના વિડીયો જોઈ લો, બરાબર। સંપૂર્ણ અભ્યાસક્રમના ગણિત કલ્પેશ સર, વિરડિયા વિજ્ઞાન ફેનિલ સર, અંગ્રેજી સાહિલ સર, સમાજ વિજ્ઞાન પરેશ સરના વિડીયો બધા વિષય પ્રમાણે જોતા હોય તો મળશે। આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, બરાબર। દરેક ધોરણના સ્વાધ્યાય, અસાઇનમેન્ટ બધું જ અહીંથી મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે વિદ્યાર્થી મિત્રો આ પેડ કોર્સ ખુલશે, એમાં ધોરણ 6 માં જઈને તમે પેડ પ્લાન મેળવી શકશો। 3 થી 12 માં જશો એટલે 3 થી 12 ના વિડીયો પણ તમને ધોરણ 6 માં મળશે। ત્યાર પછી આપણે આવશે દ્વીપ, તો પૃથ્વી પર આવેલા જમીન વિસ્તારમાંથી ખંડો સમગ્ર ભૂમિને આવરી લેતા નથી। જમીનના કેટલાક નાના ભાગને છોડી દેવામાં આવેલ છે, તો ચારે બાજુથી પાણીથી ઘેરાયેલા જમીનના આવા નાના ભાગને આપણે દ્વીપ એટલે કે ટાપુ કહેવામાં આવે છે। ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ। ચાલો આપણે દોરીએ। આ પ્રકરણમાં નકશાઓ જોયા વિના ખંડોને કોરા કાગળ પર દોરો અને તેમાં રંગ પૂરો, અને પછી તમારા ચિત્રને પ્રકરણમાંના મહાસાગરો અને ખંડોના નકશા સાથે સરખાવો। તો વિદ્યાર્થી મિત્રો આ તમારે કેવું કરવાનું થશે? જાતે કરવાનું થશે, બરાબર, જાતે દોરવાના છે એટલા માટે। ચાલો આપણે કરીએ। નીચે આપેલા વિશ્વના રેખાંકિત નકશા પર તમામ ખંડો અને મહાસાગરોનું નામ નિર્દેશિત કરો। તો જો દક્ષિણ અમેરિકા ખંડ પેસિફિક મહાસાગર, ઉત્તર અમેરિકા ખંડ એટલાન્ટિક મહાસાગર, આર્કટિક મહાસાગર, બરાબર, હિન્દ મહાસાગર, જો અહીંયા એન્ટાર્કટિકા ખંડ, આફ્રિકા ખંડ, યુરેશિયા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, બરાબર, તો આપણે દર્શાવેલા છે। ક્લિયર? ચાલો ત્યાર પછી છે આપેલા શબ્દ ચોરસમાં તેની સાથે આપેલા ગુજરાતી વિવરણ વાળા અંગ્રેજી શબ્દ તેની નીચે આપેલા કૌંસમાંથી શોધી શબ્દ સંધાન પ્રવૃત્તિ કરો। તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈ અને વિડીયો પોઝ કરી અને આ રીતે લખી શકો છો। ક્લિયર? ચાલો આવી રીતે તમારે અહીંયા લખી લેવાનું, પેલા અહીંયા સુધી લખી લેવાનું, બાકીનું નીચેના ભાગનું લખી લેવાનું। રેડી? ચાલો અંગ્રેજીમાં નામ છે જે આપણે કોઈ કામનું નથી પણ છતાં આપેલું છે એટલા માટે। તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન આપણે જોયું, તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો। તો અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।